ભગવાન સોમનાથ મહાદેવની અસીમ કૃપાથી આજે મહેતા પરિવારના આંગણે ભગવાન શિવ સાક્ષાત પ્રગટ થયા. કોઈ પણ વસ્તુ બને તો એની પાછળ કઈ નિમિત્ત હોય. જ્યારે આજે આ પ્રથા છે, નિમિત્ત એક છે. વર્ષો પહેલા ફરીવાનો સંકલ્પ હતો, આજે એ બધાનો સંકલ્પ પૂરો થઈ ગયો. ભગવાનની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ને, ઈચ્છા, યત્ન અને પુરુષાર્થ, ત્રણ વસ્તુ છે. ભગવાનની કૃપા થાય તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે પહેલા આપણી ઈચ્છા જાગવી જોઈએ. મનમાં ઈચ્છા થાય પછી યત્ન, પુરુષાર્થ કરવો પડે. પણ લૌકિક સુખ છે, કઈ સારું ખાવાની ઈચ્છા થઈ, આપણે રસોઈ બનાવીએ, યત્ન કરીએ, એ મળી જાય. કઈ બહાર જવાની ઈચ્છા થઈ, ફરવા જવાની ઈચ્છા થાય, યત્ન કરીએ, બધાને ભેગા કરીએ, વાહન બાંધીએ, જઈ આવીએ, થઈ શકે. પણ ભગવાનની કૃપા, એનો અનુગ્રહ હોય ને ત્યારે માત્ર ઈચ્છા તો વર્ષોથી ઘણા કરે છે, એની પાછળ યત્ન પણ કરે છે. જ્યાં સુધી મહાદેવની કૃપા ન થાય ને ત્યાં સુધી મળતું નથી. આજે ઈચ્છા હતી અને બધાય મહિનાઓથી યત્ન કર્યો છે. જે દ્વાદશ જ્યોતિર્લિંગ સાક્ષાત અહીંયા બિરાજમાન કરી દીધા છે. શું પુરુષાર્થ છે! અને સત્કર્મ કરવાની જો હૃદયથી ભાવના હોય ને, તત્ર દૈવ સહાયકૃત, દેવતાઓ કોઈને કોઈ હિસાબે આપીને મદદ કરે છે. અને આજે ભગવાનનો અનુગ્રહ થયો અને ભગવાન ખુદ આજે રામેશ્વર છે, સોમનાથ છે, મહાકાલ છે, આજે ખુદ અહીંયા પ્રગટ થયા છે. આ ભગવાનનો અનુગ્રહ પરિવાર પર. અને એના કરતા પણ વધારે હું ભાગ્યશાળી માનું છું બધાને કે નવા વર્ષની શરૂઆત ભગવાનના નામથી થઈ છે. એનાથી મોટું સુખ નહીં. નવું વર્ષ શરૂ થયું અને ભગવાન પ્રગટ થયા છે, ભગવાન બિરાજમાન થયા અને ભગવાનની હાજરીમાં આપણે નવું વર્ષ છે એને વધાવીએ છીએ. તો આખી જિંદગી સમજો સુધરી ગઈ. ઘણા કહે કે નવા વર્ષે કઈ સારું કામ કરીએ ને તો જેવો દિવસ થાય ને આખું વર્ષ થાય. તો વિચાર કરો, નવા વર્ષે જ ભગવાન પ્રગટ થયા છે તો આખું વર્ષ નહીં, આખી જિંદગી સુધરી ગઈ. તો ભગવાનની કૃપા. ઘણાની ઈચ્છા હોય, યત્ન પુરુષાર્થ પણ ખૂબ કરે, પણ દરેકને પ્રાપ્ત નથી કરી શકતા. જ્યારે ભગવાનની જેના પર કૃપા થાય છે એ જ વ્યક્તિ ભગવાનની કથા શ્રવણ કરી શકે છે. અને ભગવાનની કથા શ્રવણ શું, ભગવાન છે સાક્ષાત ગ્રંથ સ્વરૂપે બિરાજમાન થયા છે. વ્યાસજી મહારાજે 18 પુરાણની રચના કરી છે. એમાં ખાસ કરી શિવ મહાપુરાણ ગ્રંથ છે ને, ખૂબ જ દુર્લભ બતાવ્યો છે. ખૂબ દુર્લભ બતાવ્યો છે. કારણ ભગવાન મહાદેવે ખુદ પોતાના મોઢેથી શ્લોકોનું ગાન કરી અને ઉચ્ચારણ કરેલ છે. 1 કરોડ શ્લોકની રચના કરેલી ભગવાને. એનું સાર ગ્રહણ કરી અને 24,000 શ્લોકની સંહિતા બનાવી છે. અને ભગવાનની કથા પ્રાપ્ત થાય છે, ભગવાનની કથા શ્રવણ કરીએ છીએ તો સર્વપ્રથમ કથા છે, કોઈ પણ વસ્તુનું મહત્વ જ સમજવું જરૂરી છે. મહત્વ વિના એની કિંમત ન થાય. માટે શિવ મહાપુરાણ છે, એમાં પણ સર્વપ્રથમ મહાત્મ્યની કથા બતાવેલી છે. જેવી રીતે ભાગવત કથા ઘણીવાર સાંભળેલી હશે બધાએ, એમાં પણ 6 અધ્યાયમાં મહાત્મ્ય કથા છે. સ્કંદ પુરાણ અંતર્ગત બતાવેલું છે મહાત્મ્ય. એની છે આમાં પણ મહાત્મ્યની કથા છે. શૌનકાદી ઋષિમુનિઓ છે, એ પ્રયાગ તીર્થમાં શુતજી મહારાજને પ્રશ્ન પૂછે છે અને સર્વપ્રથમ
પહેલા શ્લોકમાં વંદના કરે છે. હે સૂત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિપ્રભો આખ્યાહી મે કથા સારમ પુરાણ વિશેષ. હે સૂત મહાપ્રાજ્ઞ, હે સૂતજી મહારાજ, મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિપ્રભો. સામાન્ય શ્લોકમાં અર્થ બતાવે છે કે હે સૂતજી, તમે વિદ્યાવાન છો, તમે સર્વ સિદ્ધાંતનો સાર બતાવો. સામાન્ય કથા થઈ શકે, પણ આપણે બને ત્યાં સુધી ગૂઢ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. હે સૂત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંત વિપ્રભો. જ્ઞા બુદ્ધિ, પ્રજ્ઞા વિશિષ્ટ બુદ્ધિ જેની પાસે છે, મહાપ્રજ્ઞા અને વિશિષ્ટ બુદ્ધિમાં પણ જે મહાવિશારદ છે એવા હે સૂતજી મહારાજ મહાપ્રજ્ઞ એને વંદન કરે છે. અને શું પૂછે છે? સર્વ સિદ્ધાંત વિપ્રભો. એટલે સૂતજી મહારાજનો પ્રભુ ભગવાન કહીને વંદના કરી છે. શા માટે? કે એની પાસેથી કંઈ સાંભળવું છે, કંઈ મેળવવું છે, કંઈ પ્રાપ્ત કરવું છે, એટલા માટે એને વંદન કરે છે. એટલા માટે શિવ મહાપુરાણ અહીંયા આપણે શીખવાડે છે. આપણે કોઈની પાસેથી કંઈ પણ અપેક્ષા હોય, કંઈ યાચના કરીએ તો એને મહત્વ આપવું જોઈએ. પણ અહીંયા તો સાક્ષાત શિવ પુરાણ ગ્રંથ છે, એનું શ્રવણ કરવું છે. માટે સૂતજી મહારાજને હે મહાપ્રાજ્ઞ, હે પ્રભો ભગવાન કહીને વંદના કરે છે. અહીં કે કોઈ પણ વ્યક્તિ, આમાં શિવ પુરાણમાં ઉલ્લેખ છે, આપણે તો ભાગ્યશાળી છીએ કે આખો બ્રહ્મ પરિવારમાં આપણે ભેગા થયા છીએ. બાકી બતાવેલ છે કે બ્રાહ્મણ કોઈ વૃદ્ધ હોય, યુવા હોય કે નાનો પણ બાળક હોય ને શિવ પુરાણ છે ત્યાં બેસી અને શિવ પુરાણનું એક પણ શ્લોકનું પઠન કરે ને તો સાક્ષાત શિવ સ્વરૂપ બની જાય છે. આ મહિમા છે પુરાણનો. માટે શિવજી મહારાજની કથા સાંભળવા માટે વંદન કરે છે અને કહે છે આખ્યાહી મે કથા સારમ પુરાણાનામ વિશેષતઃ. હે સૂતજી મહારાજ, આખ્યાતિ મે મહાસાર, જે આખ્યાન છે, જે પુરાણનું આખ્યાન છે એ તમે મને સંભળાવો. સદાચારસ્ય સદ્ભક્તિ વિવેકો વર્તતે કથા. સદાચાર દ્વારા વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય છે? સૌથી પહેલો પ્રશ્ન અહીંયા પૂછે છે. વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય ને એ મહત્વની છે. સદાચારેણ, સદાચાર દ્વારા વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય છે? અને આવો પ્રશ્ન એ જ પૂછે કે જેનામાં સજ્જનતા છે, સજ્જનના ગુણ છે. બાકી બધાયને ધન જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, પણ સંસ્કાર નથી જોતા. ત્યારે શૌનકાદી ઋષિમુનિઓ પૂછે છે સદાચારસ્ય સદ્ભક્તિર વિવેકો વર્ધતે મહાન, કે વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય છે અને વિવેક કેને કહેવાય? માત્ર ને માત્ર વિદ્યા હોય, નોલેજ હોય બહુ સારું, પણ એનામાં સંસ્કાર હોય તો એ વિદ્યા નથી. સુક્તિ છે ને, વિદ્યા વિનય એનો શોભતે. વિદ્યા વિનયથી શોભે. ગમે તે ડિગ્રી સર્ટિફિકેટ લઈ લીધા પણ એનામાં સંસ્કાર નામની ચીજ ન હોય, વડીલને વંદન ન કરતો હોય, તો વિદ્યા છે, વિદ્યા નથી. ભલે વિદ્યા ન હોય, જ્ઞાન ન હોય, પણ સંસ્કારનું જે સિંચન થાય છે ને તો આપોઆપ વિદ્યાનો સ્ફુરે છે. માટે બતાવે છે વિવેકો વર્ધતે મહાન, વિવેકની વૃદ્ધિ કઈ રીતે થાય છે તે અમને બતાવો. જીવશ્ચ આસુરતામ પ્રાજ્ઞઃ, જીવ એટલે કે મનુષ્ય છે, અસુરતામ ગતઃ, અસુસુ રમન્તે અસુરઃ, જે અસુર માત્ર ને માત્ર પૈસામાં જ રમણ કરે છે. પ્રાયઃ કલયુગે, અને ખાસ કરીને કળિયુગમાં બતાવેલું છે, ખાસ કરીને કળિયુગનો મનુષ્ય છે ને એ પૈસામાં જ રહીચો રહેશે.
સતયુગ, દ્વાપર અને ત્રેતા યુગ હતા, એમાં ઘણી કથાઓ બતાવે છે કે જપ માટે, તપ માટે, યજ્ઞ માટે મનુષ્ય છે તત્પર હતો, પણ કલયુગનો મનુષ્ય છે એ માત્ર ને માત્ર ધનાર્જિત માટે જ પોતે યત્ન કરે છે ને ગુજરાતીમાં પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, છોકરા છે શાલિગ્રામને સેવા કોણ કરું, એ જ આખો પરિવાર બનાવી દીધો પૈસાને. કોઈને સમય નથી. આજ ભાગ્યશાળી છે કે 9 દાડાનો સમય મળ્યો છે, અને 9 દાડાનો સમય છે ને એ ભગવાનને અર્પણ કર્યો છે, એ જિંદગી સફળ થઈ ગઈ. પૈસા બધા આપી શકે છે, પણ અત્યારે સમય કોઈને છે, સમય નથી આપી શકતો. માત્ર એક ક્ષણનો પણ સમય છે એ જો કથા શ્રવણ કરવામાં આવે તો જિંદગી સફળ થઈ જાય છે. માટે અહીંયા બતાવે છે અસુરાહ જનાહ સર્વે ગતાહ. અસુસુર એક જે ધનમાં જ રચ્યા પચ્યા રહે છે, અસુર વૃત્તિના મનુષ્યો થઈ ગયા છે. પ્રાપ્ત ઘોરે કલેવિહ, આ કળિયુગમાં ખાસ કરીને આવું થયું છે. તો હે ભગવાન, તસ્ય સંશોધને કિમ હિ વર્તતે પ્રમાદનમ, એના દ્વારા એ ભગવાન કઈ એવું સંશોધન કર્યું હોય, એવું કઈ જ્ઞાન હોય તો જેને બતાવો કે જેના દ્વારા મનુષ્ય છે એની બુદ્ધિ ભગવાનમાં લાગે. પાવનમ ચ પાવનાનામ સાધનં તદ્વદાદુના, કે એવું કયું સાધન છે એ મનુષ્ય છે, એ મનુષ્યને પાવન કરે છે, પવિત્ર કરે છે. હે ભગવાન, એવું કોઈ સાધન હોય તો તમે મને બતાવો. શિવ પ્રાપ્તિ ભવેતાશ્ચ સદા નિર્મલ ચેતસઃ, અને જેના દ્વારા શિવની પ્રાપ્તિ થાય, મનુષ્ય છે એનું હૃદય છે એ નિર્મળ થાય, એવો કોઈ તમે ઉપાય હોય તો બતાવો. અને આ પ્રમાણે વારંવાર શૌનકાદી ઋષિમુનિઓ પૂછે છે ત્યારે સુતજી મહારાજ બતાવે છે ધન્યસ્ત્વમ મુનિશાર્દૂલમ શ્રવણ પ્રીતિલાલસ અતો વિચાર્ય સધિયા વચમિશાસ ધર્મભૂતમ. શા માટે? તમારા શ્રવણ પ્રીતિ લાલસ, તમને કથા શ્રવણ કરવાની લાલસ છે. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ મેળવવાની જ્યાં સુધી આપણા મનમાં ઈચ્છા હોય, આપણે શોખ હોય અને જો મેળવીએ ને તો એ તરત મળે અને શ્રેષ્ઠ રીતે મળે. અને જેને શોખ ન હોય અને ધરાળ જોઈને દેવામાં આવે તો એને નથી ગમતું, અને એનો કઈ ફળ પણ નથી મળતું. કોઈ પણ વ્યક્તિને લૌકિક ઉદાહરણ લઈએ, કોઈ પણ છોકરાને કઈ વ્યવસાય કરવો છે, કઈ ધંધો કરવો છે, પણ એના કરતા એના પિતા કે આ નહીં તું આ કર, તો બીજો ધંધો કરશે, વ્યવસાય કરશે, એમાં ફળીભૂત નહીં થાય. એક એનો શોખ નથી. જે બાળકને જે ભણવું નથી અને ધરાળ જો એ વસ્તુ જ ભણાવવામાં આવે તો એમાં ફળીભૂત ન થાય. પણ જે વસ્તુ છે એ શોખથી કરવામાં આવે તો ફળીભૂત થાય છે. સામાન્ય ઉદાહરણ, બેનો ઘરે બધાને પૂછે હાંજે રસોઈ શું બનાવવું, એને જે બનાવવાનું નક્કી હોય પણ બધાને પૂછે શું બનાવવું, પણ એને જે બનાવવું છે એની ના પાડીને તમે કહો કે મારે આજ બનાવવું છે, આજ ખાવું છે, તો નહીં હોય ને ધરાડ બનાવશે એમાં સ્વાદ નહીં આવે. પણ એને જે બનાવવું છે એ પ્રેમથી બનાવશે તો કારેલાનું શાક પણ મીઠું લાગશે. શા માટે? કે મનથી બનાવે છે. કોઈ પણ વસ્તુ મનથી કરવામાં આવે ને તો પ્રીતિકારકમ. અને જ્યારે આ કથા શ્રવણ થાય છે, આ કથાનું આયોજન એવું લાલસ, એટલે કે કથા પ્રાપ્તિની જે ઈચ્છા છે, જે શોખ છે અને જે ઉલ્લાસ છે, એટલા માટે અહીંયા સુતજી મહારાજ બતાવે છે. મને પણ કહેવાનું મન થાય કે અહીંયા આજે બધા છે ને શૌનકાદ ઋષિમુનિઓની જેમ જ ઉત્સાહથી બેઠો હોય એવું લાગે છે. કે ઉત્સાહ છે તમારો બધાનો જોડ્યો છે બે દિવસથી, તો આજે ઉત્સાહ હોય ને પણ અનેક ગણું મળે છે. માટે બતાવે છે શ્રવણ પ્રીતિ લાલસા, શ્રવણ છે લાલસા છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિકા વિવર્ધનમ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, બધા સિદ્ધાંતનો જે સાર છે, માત્ર કથા નહીં પણ એનો સાર. અને સાર કઈ રીતે? સિદ્ધાંત સંપન્ન વાત, એમને ખાલી નાખી દીધી વાત નથી આવો બતાવેલી. ઘણા કે આખ્યા જતી આ અહીંયા ક્યાં હશે એવી વાત નથી. ઘણી કથાઓમાં
દ્રષ્ટાંતો ઘણા દેવામાં આવતા હોય, ઘણી જગ્યાએ રીતે કથા થતી હોય, લૌકિક ઉદાહરણો વધારે પડતા હોય, પણ આમાં એવું નથી. બતાવે છે સિદ્ધાંત સંપન્ન વાત છે. આપણે કોઈ પણ વસ્તુ કરીએ છીએ તેનું મહત્વ સમજવું જરૂરી છે. મહત્વ વિના જાણ્યા વિના કઈ પણ વસ્તુ કરીએ ને એ બધી નિરર્થક છે. તમે એમને પાણીનો લોટો ઢોરી નાખો છો, પણ એ જ જલ છે આદિત્યને અંજલિ આપી અને જો અર્ઘ્ય પ્રદાન કરો ને તે પૂજા થઈ ગઈ છે. પણ કઈ રીતે કરવું? અગ્નિ છે, અગ્નિમાં એમને કઈ વસ્તુ નાખીએ તો આપણે ખાલી તાપ કર્યો કહેવાય, પણ મંત્રોચ્ચાર દ્વારા વિધિસર એમાં જો કઈ હોમવામાં આવે તો આહુતિ બની જાય છે. પણ એનો વિધિ સમજવાનો જરૂરી છે. એની જે શિવ મહાન પુરાણ છે એમાં દરેક વસ્તુ છે ને એના મર્મ બતાવેલા છે. શિવ મહાપુરાણ પૂર્ણ જ્ઞાનથી ભરપૂર છે. સામાન્ય વસ્તુ છે, જાણી જોઈ અને સમજીને કરીને તેનું ફળ મળે છે. સમજ્યા વિના કરીએ તો ફળ નથી મળતું. ત્રિપુટ કરીએ છે એનો મહિમા છે. શા માટે આગળ આવશે આપણે સમજશું. હાથમાં કંકણ બાંધીએ તો શું કામ બાંધીએ છીએ? શિખા રાખીએ તો શેના માટે રાખીએ છીએ? ભગવાનની પૂજા કરીએ છીએ તો ભગવાનને ચંદન શા માટે, કંકુ શા માટે, અમુક દેવને ક્યાં ફૂલ ચડાવવા શેના માટે? બધાયનો વિધિ બતાવેલ છે. આમાંથી કોકને શીરો ભાવે, કોઈને જાંબુ ભાવે, કોઈને દૂધપાક ભાવે અને કોઈને ડાયાબિટીસ હોય ભાવે, બધું પણ ખવાય નહીં કઈ. બધાયમાં અલગ અલગ હોય. તો એની જેમ જ બતાવેલ છે કે જેને જે વસ્તુ ભાવે એ પીરસવામાં આવે તો એ રાજી થાય. એની જેમ જે પણ દેવતાઓ છે એ દેવતાની એ પૂજા કરવામાં આવે તો કઈ પૂજામાં કયું વસ્તુ ભગવાનને અર્પણ કરવું એનો મહિમા આમાં બતાવેલો છે. કે માત્ર ને માત્ર આંખો બંધ ચડીને બધું ભગવાનને ચડાવી દેવું, મહાદેવને ચડાવી દેવું એવું નહીં. ભગવાનની પૂજાનો વિધિ છે. તો આ વિધિ બતાવેલી છે કે ભગવાનની પૂજા કઈ રીતે કરવી. પાર્થિવ શિવ છે તો પાર્થિવ શિવલિંગની પૂજા કઈ રીતે કરવી? માત્ર પાર્થિવ લિંગ નહીં, કોઈ પણ લિંગની પૂજા કરવામાં આવે તો કઈ રીતે લિંગની પૂજા કરવી એનો મહિમા બતાવેલો છે. કઈ રીતે લિંગનું નિર્માણ કરવું એ બતાવેલું છે. એટલા માટે બતાવે છે સર્વ સિદ્ધાંત નિષ્પન્ન કે સિદ્ધાંત સ્વરૂપ તમને આમાં ઉદાહરણ બતાવે છે. એના દ્વારા જ્ઞાન બતાવેલું છે. એમને ખાલી વાત નથી. ભક્ત્યાદિકમ વિવર્ધનમ અને માત્ર ને માત્ર ખાલી જ્ઞાન નહીં, ભક્તિ આદિનું પણ વિવર્ધન કરે છે આ શિવ મહાપુરાણ. ભક્તિ આદિ એટલે જેમ આપણે કોઈને કંકોત્રી લખીને કહીએ સહપરિવાર, તો ભક્તિ મહારાણીનો પરિવાર એટલે કોણ? ભક્તિ મહારાણીના બે સંતાન છે, જ્ઞાન અને વૈરાગ્ય. તો ભક્ત્યાદિકમ જ્ઞાન અને વૈરાગ્યનો પણ ઉદય થાય છે આ શિવ મહાપુરાણના દ્વારા. બીજા બધા ગ્રંથો છે અને ખાસ કરીને કલિયુગમાં વિશેષતઃ ભાગવત કથાઓ થતી હોય બધે. તો ભાગવત કથા એમાં મહત્વ શેનું છે? ભક્તિ પ્રધાન ગ્રંથ છે. જ્યારે શિવ મહાપુરાણ ગ્રંથ છે ને એ ભક્તિ પ્રધાન તો છે, પણ સૌથી મહત્વ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રધાનમાં બતાવ્યું. કારણ કે ભગવાન શિવ ખુદ કેવા છે? કૈલાસમાં બિરાજમાન છે. ચિતા ભસ્મ લેપો ગરલ વસનમ દિક્પટધરો, જે ભસ્મ ધારણ કરેલ છે, જે સ્મશાનમાં નિવાસ કરે છે, એ વૈરાગ્યથી સભર આ કથા છે. આ કથાના અમુક ગૂઢ જો અર્થો સમજવામાં આવે ને તો એમ થાય કે આ સંસાર તો મિથ્યા છે, છોડીને આપણે વૈરાગ્યમાં વહી જઈએ. આ વૈરાગ્યની કથા છે. જે ત્યાગીઓ છે, યતિઓ છે, એનો ધર્મ આમાં નિરૂપણ કરેલ છે. કઈ રીતે એને દીક્ષા લેવી એ બધું બતાવેલું છે. પણ આમાંથી આપણે કોઈ જાણવાની જરૂર નથી, કોઈ જાણવાનું નથી, પણ આ નિરૂપણ બતાવેલું છે. માટે બતાવે છે સિદ્ધાંત નિષ્પન્ન ભક્ત્યાદિકમ પ્રચેત, ભક્તિ આદિ જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવી આ કથા છે. એટલે એટલા માટે બતાવે છે શિવ તોષ પરમ દિવ્યમ. આજે શિવનું નામ એક એવું છે મનઃ સંતોષકારમ, માનને મનુષ્યની બુદ્ધિને સંતોષ પામનારું રસાયનમ, રસ અમૃત છે.
જન્માંતરે ભવેત પુણ્યમ મહત્તસ્ય સુધીમતઃ. મનુષ્યના જ્યારે જન્મો જન્મના ભાગ્યોનો ઉદય થાય ને ત્યારે શિવ મહાપુરાણ છે એ કથા શ્રવણનો મળે છે. માત્ર ને માત્ર શિવ મહાપુરાણ છે એની પાસે ગમે તેટલો યત્ન કરવામાં આવે, લાખો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે તો એના દ્વારા નથી મળતું. પણ કેમ મળે છે? આમાં બતાવેલું છે કે મનુષ્યના પૂર્વના જન્મોના પુણ્ય ઉદય થાય ને ત્યારે શિવ મહાપુરાણ છે એ ગ્રંથની કથા શ્રવણની મહિમા અને એનું મહાત્મ્ય છે આપણે શ્રવણ કરી શકીએ છીએ. તો વિચારવાનું એ જ રહ્યું કે આપણે બધા અહીંયા બેઠા છીએ એનો મતલબ આપણે પૂર્વના પુણ્યો છે ને એના પ્રતાપે આપણે બેઠા છીએ. અને આપણે અહીંયા બેઠા છીએ એટલે આપણે પુણ્યનો ઉદય થાય અવશ્ય આપણા સંતાનોને પણ મળશે આ ભગવાનની કૃપા. માત્ર અનુગ્રહથી નથી મળતી, ભગવાનની કૃપાથી મળે છે. અને આનું મહિમા બતાવતા વિશેષ કહે છે રાજસૂયેન યત પુણ્યમ અગ્નિષ્ટોમ સતેન ચ તત પુણ્યમ લવદેશં મોટા મોટા યજ્ઞ કરવાથી જે પુણ્ય મળે છે એ પુણ્ય માત્ર કથા શ્રવણથી મળે છે. અષ્ટિષ્ટોમ સતેન ચ, એક નહીં 100 અગ્નિષ્ટોમ યજ્ઞ કરવામાં આવે છે. રાજાઓને પણ દુર્લભ છે, નથી કરી શકતા. એ 100 યજ્ઞ કરવામાં આવે એનું પુણ્ય માત્ર શિવ કથા શ્રવણ કરવાથી મળે છે. અને માત્ર ને માત્ર શ્રવણ પણ નહીં, આગળ બતાવે છે શ્રી મહારાજ પુરાણમ શાસ્ત્રભૂતમં તે મનુષ્યાનમંતર્યા રુદ્રાય સંશય. શિવ મહાપુરાણનો કેટલો મહિમા બતાવેલ છે આમાં. શૃણવંતિ યે મુનિઃ સર્વં પુરાણમ શાસ્ત્રમુત્તમં, જે ઉત્તમ છે આ શાસ્ત્રનું શ્રવણ કરે છે ને એ મનુષ્યાના મંતવ્યને સામાન્ય મનુષ્ય ન સમજવો. રુદ્રા એવ ન સંશય, જે શિવ પુરાણ કથા શ્રવણ કરે છે ને એ શ્રોતા પણ સાક્ષાત રુદ્ર સ્વરૂપ બની જાય છે. આ ભગવાનની સંહિતાનો મહિમા છે. જે શ્રવણ કરે છે એ શ્રવણ કરનારને પણ પોતાના સેવા પોતાના મય બનાવી દે છે. અને માત્ર ને માત્ર આખી કથા નહીં, 9 દિવસ કથા શ્રવણ થઈ શકે, ન થઈ શકે તો નહીં, એક દિવસ. જો એક દિવસ પણ કથા શ્રવણ ન થઈ શકે તો કાઈ વાંધો નહીં. આમ બતાવેલ છે કે એક દિવસ નહીં તો માત્ર 1 કલાક. જો 1 કલાક પણ આપણાથી કથા શ્રવણ ન થઈ શકે તો માત્ર 1 મિનિટનો સમય હોય અને માત્ર શિવ પુરાણ જ્યાં થઈ શક્યું છે ત્યાં આપણે જઈએ ને તો પણ. અને આમાં ક્યાં લગી કહે છે માત્ર 1 મિનિટ પણ નહીં, જ્યાં શિવ પુરાણની કથા થઈ રહી છે ત્યાં જઈ અને માત્ર દર્શન કરીએ ને તો પણ ભગવાન કેટલું પુણ્ય આપે છે. ભગવાન છે તેષામ દુર્ગતિ નૈવ, એની દુર્ગતિ એ વ્યક્તિની કોઈ નથી થતી. માત્ર ને માત્ર દર્શન કરવાનો મહિમા બતાવે છે. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એતત શિવ પુરાણસ્ય કથા પરમ ભાવની. આવી શિવ પુરાણની કથા જે સદા શ્રવણ કરવા યોગ્ય બતાવે છે. તો કહે છે કે આ કથામાં એવું બધું શું છે? અશ્વમેધ સહસ્ત્રાણી વાજપેયી શતાની છે. અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે, વાજપેયી યજ્ઞનું પુણ્ય મળે છે, અગ્નિષ્ટમ યજ્ઞનું પુણ્ય મળે છે. એ માત્ર કથા શ્રવણ કરવાથી મળે છે. અને આ કથા શ્રવણ કરીએ નહીં અને માત્ર શિવ પુરાણ ગ્રંથના દર્શન કરીએ તો પણ મનુષ્યની દુર્ગતિ નથી થતી. તો એવું બધું આ શિવ પુરાણમાં શું બતાવેલું છે? એટલે શૌનકાદિ ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે કે હે સુતજી મહારાજ, તમે બતાવો છો, વાતો મોટી મોટી કરો છો, પણ શિવ પુરાણ ગ્રંથ છે એના દર્શન કરવાથી
એની કથા શ્રવણ કરવાથી કોઈને સદગતિ મળી છે કે વિશુદ્ધયંતિ અનયા થયા પાપિનઃ કોણ વિશુદ્ધ થયા છે કે આ કથા શ્રવણ કરવાથી કોને મુક્તિ મળી છે કે શુદ્ધજી મહારાજ બતાવે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે એમાં પણ બતાવેલ છે ભાગવત કથા શ્રવણ કરે તો એમાં પણ બતાવેલ છે કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યે સપ્તાહ યજ્ઞેન તલો પુનંતે કે સપ્તાહ યજ્ઞ કરવાથી કોણ વિશુદ્ધ બને છે અને આમાં પણ એવો જ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે વિશુદ્ધયંતિ કે શુદ્ધજી મહારાજ શૌનકાદિ ઋષિમુનિઓને બતાવે છે માનેવા પાપકૃતો દુરાચાર્ય બીજા શ્લોકમાં બતાવે છે એ માનવા પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચારતા વિમાર્ગદા ક્રોધાનિ દર્ગા મુનિરસકામિના ये દૃષ્ટાંત બતાવે છે કે હે શુદ્ધજી મહારાજ જે વ્યક્તિ છે એને આવા પાપ કર્યા છે એ પાપીનો પણ ભગવાન શિવ સ્વીકાર કરે એટલે શુદ્ધજી મહારાજ સૌનકાદિ ઋષિમુનિઓ બતાવે છે માત્ર શિવજીનો સ્વીકાર નથી કરતા પણ એને પોતાનું ધામ આપે છે અને દૃષ્ટાંત બતાવે છે આસિત કિરાત નગરે બ્રાહ્મણો શ્લોક છે ને એક એક શબ્દના અર્થ સમજવા જેવા છે ને કે ભાગવત કથા તો બધાય બહુ શરણીમાં સરસ મજાના દૃષ્ટાંતો અને કૃષ્ણની બાળ લીલાઓ ને સાંભળીને મજા આવે પણ આમાં એક એક શ્લોકના અર્થ સમજીએ જ્ઞાન સમજીએ જ્ઞાન દુર્લભ આમાં બતાવ્યું છે બ્રાહ્મણ છે પણ દુર્લભ છે પણ કેવો છે દુર્બલ જ્ઞાન જ્ઞાનથી દુર્બલ છે શરીરથી દુષ્પુષ છે હવે એ વસ્તુ સમજવા જેવી છે શરીર તંદુરસ્ત હોય પણ જ્ઞાન ન હોય તો ઉપલી ખોપડી ઉપલો માળા ખાલી હોય તો એ નકામ છે ભલે શરીર નબળું હોય દુર્બલ હોય પણ જ્ઞાન મહત્વનું છે સંધ્યા સ્નાન પરિભ્રષ્ટો વેશવૃત્તિ
દુર્બલ છે અને બુદ્ધિ દુર્બલ તો શ્લોકમાં બતાવે છે કાયા તે વિદુષી યાદવપતિ વિદુષી મહારાજ પણ કાયામાં એકદમ દુર્બલ હતા. બાળક હોય એ શરીરથી નબળો હોય એને પોચાય પણ બુદ્ધિથી નબળો ન હોવો જોઈએ. અને અત્યારના બાળકોમાં સૌથી મહત્વની વસ્તુ એ જ છે બુદ્ધિથી નિર્બળ છે. શાકુંતલય ભરત એ નાનો હતો 5 વર્ષનો ત્યારે સિંહના બચ્ચાના મુખ ખોલીને કહેતો મારે તારા દાંત ગળવા છે. આવા પરાક્રમી હતા. ધ્રુવજી મહારાજ પ્રહલાદજી 5 વર્ષની આયુષ્યમાં વનમાં ગયા છે તપ કરવા માટે. અને અત્યારના બાળકો લાઈટ માં તો રૂમમાં નથી જતા. એક ડર છે, એક ભય છે. આ ભય વાળા બાળકો શા માટે છે એ બતાવે છે. એનું કારણ દુર્બલો મનથી દુર્બલ છે. શરીરથી તંદુરસ્ત ન હોય તો ચાલે પણ મન છે ને એ મન પ્રબળ હોવું જોઈએ. અને મન પ્રબળ કેના દ્વારા બને છે તો જે શિવનું આરાધન કરે છે, જે શિવની પૂજા કરે છે એ નિર્ભય બની જાય છે. કોઈનો ભય નથી રહેતો. જે એકવાર શિવના શરણે આવી જાય છે માટે બતાવે છે કે બાળક હોય, યુવા હોય કે વૃદ્ધ હોય એ માત્ર શિવની શરણમાં આવી જાય ને તેનું મન છે ભગવાન પ્રબળ બનાવે છે. અને આજે આ કિરાતનગરમાં રહેનારો જે બ્રાહ્મણ હતો એ કેવો હતો? મનથી જ્ઞાનથી દુર્બલ હતો. એનામાં જ્ઞાન ન હતું કે ભગવાનની પૂજા કરવાનું. દરિદ્ર હતો, રસ વિક્રેતા. એ દરિદ્ર હતો એટલા માટે રસોનો વિક્રય કરતો હતો. શાસ્ત્રમાં બતાવેલ છે, આપણે કાલે જયમાન દેખી ત્યારે શાસ્ત્રીજી મહારાજે બતાવેલું હતું કે રસોનો વિક્રય કરવો પણ પાપ છે. એ રસ વિક્રેતા કરતો હતો. દેવ ધર્મ પરામુખ એનો જે ધર્મ છે અને એમાં પણ બ્રાહ્મણનો ધર્મ શું છે? બ્રાહ્મણના 6 ધર્મ બતાવેલા છે. 6 ધર્મ. વિદ્યાભ્યાસ કરવો, કરાવવો, જ્ઞાન લેવું, જ્ઞાન દેવું, યજ્ઞ યાગાદિ કરવા અને યજ્ઞ યાગાદિ કરવા. 6 ધર્મ છે બ્રાહ્મણના બતાવ્યા છે. આમાં બતાવ્યું છે દેવ ધર્મ પરામુખ. મનુષ્યના છે, બ્રાહ્મણના છે, દેવાદિ ધર્મ છે એ ધર્મથી મુક્ત થયેલો છે. સંધ્યા સ્નાન પરિભ્રષ્ટો. સંધ્યા અને સ્નાન કરવું પણ નથી. દરેક મનુષ્ય માટે ત્રિકાળ સંધ્યા બતાવી છે. સંધ્યાવંદન કરવું જોઈએ. અને બ્રાહ્મણે તો ખાસ જે બ્રાહ્મણ છે એ ત્રિકાળ સંધ્યા માત્ર 3 દિવસ નથી કરતો ને એ ચાંડાલ સમાન પાપી બતાવેલો છે. ત્યારે ચાંડાલ કરતા પણ કેટલો થયો પાપી. એને સંધ્યા સ્નાન તત્પર એ કોઈ દિવસ કરતો નથી. વૈશ્ય વૃત્તિ પરાયણ. વૈશ્ય વૃત્તિ એટલે વેપારમાં જ પડ્યો છે. અને આવું બને છે કે મનુષ્ય જ્યારે ગરીબ હોય, દરિદ્ર હોય ત્યારે દિવસમાં 3 કલાક 5 કલાક ભગવાનના નામની કે હે ભગવાન અમને નોકરી અપાવો, ધંધો અપાવો. અને નોકરી ધંધામાં લાગી જાય તો 24 કલાકમાંથી 1 મિનિટ ભગવાનને યાદ કરવાની નથી રહેતી. વૈશ્ય વૃત્તિ એને કીધી છે. એ બ્રાહ્મણ જન્મ બ્રાહ્મણનો છે પણ એ કર્મથી વૈશ્ય બન્યો કહેવાય છે. આ વૈશ્ય વૃત્તિ તત્પર વૈશ્ય સમાન છે. એ વૈશ્ય વૃત્તિ પરાયણ. વિશ્વસ્તજન વંચક અને બધાને લૂટે છે. વંચક કૃપણ બન્યો છે. સ્નાન માટે એક સમયે તળાવમાં ગયો અને ત્યાં સ્ત્રીઓને સ્નાન કરતા જોયા અને એક વૈશ્યામાં એ લોભાયો છે. દરરોજના માટે સ્નાન કરવા જાય છે. એક વૈશ્યાને જોવે છે અને વૈશ્યાની પાછળ લંપટ બન્યો છે. માતા પિતા તથા પત્ન્યા વારિદોપી પુનઃ પુનઃ. એની માતા, એની પત્ની અને એના પિતાને વારંવાર વારે છે. એને સમજાવે છે કે હે દીકરા અયોગ્ય છે, આપણે બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ થઈ એનું નીચ કર્મ ન કરાય. વિષય લંપટમાં ન પડ. એની પત્ની પણ સમજાવે છે. પત્ની પણ સતી બતાવેલી છે, પતિવ્રતા નારી છે. વારંવાર સમજાવે છે પણ કોઈની વાત નથી સાંભળતો. કારણ મનમાં કામ વાસનાથી પરિપૂર્ણ થઈ ગયો છે. અને જે વ્યક્તિ સંધ્યા, જપ, તપ અને ભગવાન શિવનું સ્મરણ નથી કરતો અને એની બુદ્ધિ છે એ બુદ્ધિમાં કામ વ્યાપ્ત થયો છે અને એના દ્વારા વારંવાર એના માતા પિતા બધા સમજાવે છે, સમજતો નથી.
ધન છે એ ધન બધું વેશ્યાની પાછળ લૂંટાવી દીધું અને ઘરમાં બધા ખૂબ એને ખીજાય છે, ખૂબ સમજાવે છે. અને જ્યારે ઘર પરિવારથી થઈ કોને તો વેશ્યાના પ્રતાપે આજે પોતાના માતા પિતા અને પત્નીની પણ હત્યા કરી નાખી. રાત્રે સૂતા હતા એને મારી નાખ્યા છે અને બધું ધન છે એ વેશ્યાની પાછળ લૂંટાવી દીધું છે. અને વર્ષોના વર્ષો વીતી ગયા છે, ભોગ વિલાસ પરત છે. એક સમયે ધન બધું દિવસે દિવસે નષ્ટ થવા લાગ્યું છે. વેશ્યાઓ સમજી ગઈ કે હવે આની પાસે ધન છે નહીં, ધન નથી તો આ વ્યક્તિનું આપણે શું કામ છે ને ઘર છોડીને લઈ ગઈ. હવે ધન છે નહીં, દરિદ્ર છે, શરીર છે, શરીર નિર્બળ બનવા લાગ્યું છે. યુવાની હતી, યુવાની કઈ છે તે વૃદ્ધાવસ્થા આવી છે. અંગો છે, અંગો શિથિલ પડવા લાગ્યા છે. અને એ સમયે શંકરાચાર્યજી મહારાજ ચરપટે મંજરિકા સ્તોત્રમાં પણ બતાવે છે તમ ગલિતમ કલિતમ મુંડમ દર્શન વિહીનમ છાતમ વૃદ્ધ થાય છે ત્યારે હાથમાં કોઈ લાકડી દંડ આપે છે. તદપીન અંચતી આશા કે છતાં પણ એને આશા છે, આશા છૂટતી નથી. પ્રતિષ્ઠાનપુર નામનું નગર છે, નગરમાં પ્રવેશ કર્યો અને જોવે છે કે શરીર દુર્બળ છે, કે જઈ નથી શકાતું, કે ખાવાનું મળે તો ગોતતો ગોતતો જાય છે. કે જોવે છે કે ધોળી ધજા ફરફરે છે, અવશ્ય કોઈ મંદિર હોય, શિવનું મંદિર જાણ્યું અને ત્યાં ગયો. ત્યાં જોવે છે તો ત્યાં કથા શ્રવણ થતી હતી, ભગવાન શિવ મહાપુરાણની કથા ચાલતી હતી. ત્યાં જઈ અને સંતોને પૂછે છે કે આ કોનું મંદિર છે? તો સંતો બતાવે છે કે આ મંદિર નહીં, આ શિવાલય છે. અહીંયા પ્રશ્ન થાય, મંદિરમાં અને શિવાલયમાં શું ફરક? મંદિર છે એમાં કોઈ પણ દેવનું મંદિર હોય તો મંદિરમાં મૂર્તિનો પ્રવેશ કરી અને પ્રતિષ્ઠા કરવામાં આવે. જ્યારે શિવ આલય, આલય એટલે કે ઘર, કે શિવ તો ત્યાં પ્રવેશ કરે અને શિવ છે તેની મૂર્તિ બેસાડીને પ્રતિષ્ઠા કરવામાં નથી આવતી, સ્વયં એ પ્રતિષ્ઠિત છે. એની મૂર્તિ ઉપરથી શિવલિંગને પધરાવવામાં આવે છે. માટે મંદિર નથી કહેવાતું, શિવાલય કહેવાય છે. પણ મંદિર નહીં, આ સાક્ષાત શિવાલય છે. તો ત્યાં બેસે છે
કથા શ્રવણ કરે છે અને વિચાર થાય છે કે કથા પૂરી થાય એટલે કોઈ પ્રસાદ કે કઈ જમાડે તો ભૂખથી વ્યાકુળ હતો. કથા શ્રવણ કરે છે અને જ્યાં કથાના શબ્દો એના કાનમાં પડ્યા ને તો ધીરે ધીરે એના બધા પાપ બળીને ભસ્મ થવા લાગ્યા. કથા પૂર્ણ થઈ, પ્રસાદ ગ્રહણ કર્યો છે અને 1 મહિના સુધી ત્યાં મંદિરના ખૂણામાં પડ્યા જે પણ મળ્યું એ ખાધું છે. કારણ કે શરીર રોગગ્રસ્ત હતું. મહિનો દિવસ પૂરો થયો અને એ સમયે એનો શ્વાસ રૂંધાયો અને એ મરી ગયો. દેહને છોડી દીધો અને એ સમય યમના દૂતો એને લેવા આવ્યા અને જ્યાં યમના દૂત એને લેવા જાય છે ત્યાં તો ગળામાં રુદ્રાક્ષ ધારણ કરેલ છે, ત્રિપુણ ધારણ કરેલ છે, હાથમાં ડમરૂ અને ત્રિશૂળ, સાક્ષાત શિવ સ્વરૂપ શિવના ગણો ત્યાં પ્રગટ થયા છે અને એને લેવા આવ્યા. યમના દૂતો કહે છે કે આ પાપી છે, દુરાચારી છે અને યમરાજાએ લેવા મોકલ્યો કે શિવના દૂતોએ આમ હુંકાર કર્યો તો યમના દૂતો પણ દૂર ભાગ્યા કે સાક્ષાત શિવના દૂતની પાસે કોણ યમદૂત જઈ શકે. અને યમના દૂતોનો સંવાદ બતાવેલો છે અને શિવના દૂત કહે છે કે યમરાજાને તમે પૂછી લેજો કે મહાદેવની આજ્ઞા છે કે જેણે એક ઘડી પણ શિવ કથાનું શ્રવણ કર્યું છે ને એના સંસારમાં એની જિંદગીમાં કોઈ પાપ નથી રહેતા. આ 1 મહિનો શિવાલયમાં સ્થાન મેળવ્યું છે એટલા માટે આ શિવનો ગણ બન્યો છે અને ભગવાન શિવ છે એ શિવના ગણો એ દુરાચારી પાપી હતો એ પાપીને પણ શિવના ધામમાં લઈ ગયા. અને આ દેવરાજ વિચાર કરે છે કે હે મહાદેવ, હે નારાયણ, હે શિવ, હે શંભો, હે મહેશ, હે ગિરિજાપતિ, હું આટલો પાપી છું, દુરાચારી છું, આખી જિંદગી તમારું નામ લીધું છતાં પણ તમે મને આ તમારું પરમ ધામ શા માટે આપ્યું? કે ભગવાન શિવ કહે છે કે તારા પૂર્વજોના જે પુણ્ય હતા એને તારા પિતાજી અને માતાએ પૂર્વજન્મમાં પાર્થિવ લિંગની પૂજા કરેલી હતી. એના પુણ્યના પ્રતાપે આજના જન્મમાં શિવ મંદિર બાળ્યો છે. આ શિવલિંગની પૂજા કરી. રામચરિતમાનસમાં બતાવે છે જન્મ જન્મ મુનિ જતન કરાવા અંતરહમ કહી આવા. જે ઋષિ મુનિઓ જન્મો જન્મ સુધી યજ્ઞ કરે છે, જપ તપ કરે છે, એને પણ અમુક સમયે ભગવાન રામ નિકટમાંથી આવતા. પણ અહીંયા બતાવે છે કે પૂર્વજોએ પૂર્વજન્મમાં શિવ પાર્થિવની પૂજા કરી હતી. એ પૂજાના ફળ સ્વરૂપે એના વંશમાં પાપી દુરાચારી હતો ને એને પણ અમુક સમયે ભગવાન શિવનું સાનિધ્ય મળ્યું અને પરમ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. શિવનો મહિમા છે. આ શિવ પુરાણનો મહિમા છે. ભગવાને મુક્તિ આપી અને ભગવાનની પૂજા કરે છે કે હે ભગવાન, મારા બધા પાપ તમે બળીને ભસ્મ કરી દીધા છે, પણ જે કોઈને કહી ન શકાય આવા મેં ભયંકર પ્રાપ્ત કર્યા છે. માતુ પિતૃ અધુરંતા, માતાની પિતાની ને પત્નીની પણ મેં હત્યા કરી છે, છતાં પણ ભગવાને મુક્ત કર્યો છે. તો અહીંયા એ જ શીખવાનું મળે છે. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે કે માતા પિતાએ એક સમય પાર્થિવ લિંગની પૂજા કરી. તેનો દીકરો કુપુત્ર હતો છતાં પણ શિવના ધામને પ્રાપ્ત કર્યો છે. તો આપણે પણ આપણા સંતાનો છે એ સંતાનોને શિવ ધામની, શિવ સ્વરૂપની અને કૈલાસ ધામની પ્રાપ્તિ બધાએ કરવી હોય ને તો પાર્થિવ લિંગની પૂજા કરીએ. પાર્થિવ લિંગનો મહિમા બતાવે છે કે માત્ર એકવાર કોઈ વ્યક્તિ પાર્થિવ લિંગની પૂજા કરે ને એના પરિવારમાં, એના સંતાનીમાં પણ કોઈનું અધોગતિ નથી થતી. એમાં બતાવે છે કે પાપી ગમે એવો વ્યક્તિ હોય ને એ પણ શિવ કથા શ્રવણ કરવાથી મુક્તિ મેળવે છે. અને માત્ર ને માત્ર બતાવે છે કે કથા શ્રવણ કરવામાં આવે એટલું જ નહીં કે માત્ર શિવ કથા છે એ શિવ કથાની સાંભળવાની લાલસા મનમાં જાગે અને એ વ્યક્તિ છે શિવ પુરાણ કથા શ્રવણ થાય, કથા શરૂ થાય એ પહેલા જો પોતાના દેહને છોડી દે ને એ પણ શિવ પદને પ્રાપ્ત કરે છે.
કથા શ્રવણ નથી કરી, પણ માત્ર કથા શ્રવણ કરવાની વારે એકવાર ઈચ્છા કરી છે ને, એને પણ ભગવાન મુક્ત બતાવે છે. અહીંયા બતાવે છે એ જ મહિમા કે માત્ર ઘરમાં શિવ પુરાણ ગ્રંથ છે, ધર્મ ગ્રંથો છે, એ વાંચીએ નહીં તો કાંઈ નહીં, પણ ધર્મ ગ્રંથો રાખવા શા માટે એનું ઉદાહરણ બતાવે છે કે બધું સિદ્ધાંતમાં ઉદાહરણ સહિત વાત છે. એમનું વાત નથી કે માત્ર શિવ કથા છે કે કોઈ પણ શિવ કથા 24,000 શ્લોક નહીં, માત્ર એક શ્લોક પણ પઠન કરે ને એને પણ શિવલોકની પ્રાપ્તિ થઈ શકે છે. અને જેને વાંચતા ન આવડતું હોય એ માત્ર શિવ કથાનું શ્રવણ કરે તો પણ એને મુક્તિ મળી જાય છે. અને આગળ કહે છે કે કોઈ વક્તા પણ ન હોય, કોઈ કેનારું પણ ન હોય, વાંચતા પણ ન આવડે તો એને તો કઈ ગતિમાં જવું? તો શિવજી મહારાજ ખુદ બતાવે છે કે કથા પઠન ન કરી શકે, કોઈ વક્તા ન હોય, સાંભળી પણ ન શકે, માત્ર શિવ પુરાણ ગ્રંથની જો દર્શન કરી અને મનથી કરે ને તો પણ ભગવાનને શિવલોકની પ્રાપ્તિ કરાવે છે. આ શિવ પુરાણ ગ્રંથનો મહિમા છે માટે બતાવે છે સદા સેવ્યા, સદાને માટે શિવ પુરાણનો આશરો લેવો જોઈએ. તો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે જન્મો જન્મના બધાના પુણ્ય ભેગા થયા અને એક વ્યક્તિને નિમિત્ત બનાવી અને આજે બધાને લાભ મળ્યો છે. એકવાર આપણે તાળીઓથી વધાવીએ. મોકો મળ્યો છે, બધાના પૂર્વના પુણ્ય ભેગા થયા અને કથા શ્રવણનો મોકો મળ્યો છે. અને આ મહાત્માની બિંદુકની કથા છે, અહીંયા જ આપણે ભગવાનના ચરણમાં અર્પણ કરી અને બીજી બધી કથાઓ છે આવતીકાલે સવારે શ્રવણ કરી અને ભગવાનના બે ઘડી માટે નામ સંકીર્તન કરી અને વાણીને વિરામ આપીએ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે
શરાફી સહકારી મંડળીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ ડોડિયા, ડિરેક્ટર શ્રી મહેશભાઈ વ્યાસ, એડવોકેટ શ્રી રાજેશભાઈ દેવલુક, વેપારી અગ્રણી પ્રકાશભાઈ પરખડા, ડિરેક્ટર શ્રી લલિતભાઈ ચુડાસમા, હરિભાઈ પટ્ટી, ઉપસ્થિત રહેવા બદલ મહેતા પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ અને આપ સૌને રાત્રિ ભોજનમાં આમંત્રણ પાઠવીએ છીએ. પૂજા આરતીમાં ઉપસ્થિત રહેશે અને આજ આપ જે પ્રથમ દિવસે મહેતા પરિવારના સૌ સભ્યો જે હાજર રહ્યા પોથી યાત્રાથી લઈને અહીંયા સુધી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આપણે સૌ એનો લાભ લઈશું. આપ સૌ હાજર રહેશો. થેન્ક યુ. આભાર. મહાદેવ હર. शिवाभ्यां नवयौवनाभ्यां पर